મહેસાણાના ખેરાલુમાં શંકરસિંહ વાઘેલાનું સત્કાર સંમેલન કાર્યક્રમ યોજાયો હતો। શંકરસિંહ વાઘેલાનું ફુલહાર, શોલ અને ચૌધરી પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલાએ ચાબખા મારતા ભાજપ કોંગ્રેસ બંને પક્ષો પર મીઠી ભાષામાં કટાક્ષ કર્યો હતો। આમ અનેક વાતો કરી સરકાર પર પણ પ્રહારો કર્યા હતા। મહેસાણાના ખેરાલુમાં શ્રી શંકરભાઈ વાઘેલાનું સત્કાર સંમેલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નરેશભાઈ દેસાઈના ફાર્મ હાઉસ પર તેમના પારિવારિક સંબંધોને લઈ આ સંમેલન રાખવામાં આવ્યું હતું। શંકરસિંહ વાઘેલાનું ફુલહાર, શાલ અને ચૌધરી પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને આવનાર મહેમાનોનું પણ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। નવીન પક્ષ તો બહુ વખતથી બનેલો જ છે, પણ જે મેં હમણાં ભાષણમાં કીધું કે છેલ્લા 1-2 વર્ષથી જ્યાં જઈએ ત્યાં બધાનો એક આગ્રહ દુરાગ્રહ કંઈક કરો, મરી ગયા અમે તેમ ખ્યાતિમાં બન્યું। ઘણા ટ્યુશન ક્લાસીસમાં આગ લાગેલી, સુરતમાં લાગેલી, રાજકોટમાં લાગી। આવા એટલા બધા પ્રસંગો કે કલ્પના ભારના। હમણાં તમે સાબરકાંઠામાં પોન્જી સ્કીમ જોઈ હશે તો રોજ બધા એટલે સ્વાભાવિક પ્રજા ત્રાસીને એવું કે બાપુ કંઈક કરો, કંઈક કરો એટલે બીજેપીના સામે તો કોંગ્રેસ પાસે બી એમની જે આશા અપેક્ષાઓ હોય એ પૂરી ન થઈ માટે થઈને કે તમે કંઈક કરો। અમને તમારી સરકારનો અનુભવ છે, તમારો અનુભવ છે, તમે કંઈક કરો તો સારું। આ કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલાએ ચાબખા મારતા જણાવ્યું કે ભાજપ કોંગ્રેસ બંને પક્ષો પર મીઠી ભાષામાં કટાક્ષ કરતા જણાવ્યું હતું કે છેલ્લા 10-15 વર્ષમાં મુખ્યમંત્રીને સીધું કોઈ મળ્યું છે ખરું, અને એમને હાલમાં જે ખોટું થઈ રહ્યું છે તે ક્યાંક ને ક્યાંક સરકારનો તો વાંક છે જ, પરંતુ જનતાને પણ જાગૃત થવાની જરૂર છે। જ્યારે આગામી દિવસોમાં ગાંધીનગર મીટિંગ યોજી નવા પક્ષની પણ જાહેરાત કરવાની વાત કહી હતી, અને એ પણ જનતા અને જાગૃત નાગરિકો કહી રહ્યા છે કે બાપુ હવે કંઈક કરો, હવે નથી રહેવાતું। આ સરકારના નિર્ણયોથી જ્યારે આ સરકારમાં ખ્યાતિ જેવા અનેક કાંડો થયા છે, પરંતુ મજાલ છે કે કોઈ તેમની સામે અવાજ ઉઠાવે, જેવી અનેક વાતો કરી સરકાર પર પ્રહારો કર્યા હતા। હાલના નેતા વિશે એક પ્રવક્તાએ શું કહ્યું? હાલમાં નેતામાં ના હોય વેતા, કરે રોજ ફજેતા તોય થાય વિજેતા।